સમાચાર અમદાવાદથી કે જ્યાં સ્વચ્છતા વર્કશોપમાં કોર્પોરેટર ગેરહાજર રહ્યા. જી હા, ગેરહાજર રહેનારા કોર્પોરેટરને ફટકારાશે નોટિસ. સાથે જ કોર્પોરેટરોને ખુલાસો કરવા પણ નોટિસ અપાશે. તો 192 કોર્પોરેટરમાંથી 172 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. એએમસી શાસક પક્ષના નેતા જશુ ઠાકોરનું નિવેદન પ્રકાશમાં આવ્યું. મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કોર્પોરેટર ચેરમેન ન આવ્યા તેવું જણાવ્યું છે. તો ભૂતકાળમાં ગેરહાજર રહેનારની યાદી પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ સ્વચ્છતા વર્કશોપમાં ગેરહાજર રહેનારને સામે પગલાં લેવામાં આવશે. કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કોર્પોરેટરને નોટિસ આપવામાં આવશે અને ગેરહાજર રહેનારા જે કોર્પોરેટર છે તેઓ પાસે ખુલાસો માંગવામાં આવશે. એટલે ખુલાસો કરવા માટે પણ નોટિસ અપાશે. એટલે 192 કોર્પોરેટર છે કે જેમાંથી 172 કોર્પોરેટર ગેરહાજર રહ્યા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા જશુ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. ભૂતકાળમાં પણ કાર્યક્રમ ગેરહાજર રહ્યા હશે. તો જે કાર્યક્રમ યોજાયા હતા ભૂતકાળમાં તેમાં પણ જે કોર્પોરેટર ગેરહાજર રહ્યા હશે તેઓની યાદી પણ વિશેષ સ્તરે તૈયાર કરવામાં આવશે. ગઈકાલે જે સ્વચ્છતા અભિયાનનો દીનદયાળ ઉપાધ્યાય હોલમાં કાર્યક્રમ હતો એના અંતર્ગત લગભગ 95 જેટલા કાઉન્સિલરો ત્યાં હાજર હતા. બાકીના જે પણ કાઉન્સિલરો ગેરહાજર છે એ બધાને જ આજે નોટિસ દ્વારા ખુલાસો પૂછવામાં આવશે કે આપ કયા કારણોસર આ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહી શક્યા નહોતા. બેદરકારી કહેવાય, કારણ કે સ્વચ્છતાની જ્યારે વાતો આપણે કરતા હોઈએ, પ્રધાનમંત્રીનું આ મિશન છે, એમાં જ જે કોર્પોરેટર છે તેમની આટલી મોટી સંખ્યામાં ગેરહાજરી જોવા મળે. આપ જે પ્રમાણે કીધું સ્વચ્છતા ખૂબ જ અગત્યનું કાર્યક્રમ છે. એના અંતર્ગત જે પણ કાઉન્સિલરો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જે પણ ગેરહાજર રહ્યા છે તે કયા કારણોસર રહ્યા છે એનો લેખિતમાં ખુલાસો આજ તમામ ગેરહાજર રહેતા કાઉન્સિલરશ્રીઓને પૂછવામાં આવશે.